ખોડલધામ એક રાજકારણનો એક અખાડો બની ગયો. પ્રશાંતભાઈ જે વાત કરીને એક પણ વાતમાં હું સહમત નથી. ગોપાલ ઇટાલિયા પણ ખોડલધામના આશીર્વાદથી જ ધારાસભ્ય બન્યા છે. જયેશભાઈ રાદડિયા વર્સિસ નરેશ પટેલની પણ એક આંતરિક લડાઈ આપણે જોઈ. આ વાતોને ક્યાંય સત્ય સાથે બંધ બેસતું બિલકુલ નથી. શું તમે એવો કોઈ સંકેત માની રહ્યા છો કે બસ હવે નજીકના સમયમાં એ પદ છોડવાના છે? હવે રાજકીય અખાડો છે એ કયા એંગલથી કહે છે એ તો પ્રશાંતભાઈને જ ખબર હોય. ખોડલધામમાંથી બહાર આવવા માંગો છો કે ખોડલધામમાં ચાલતા રાજકારણથી કંટાળીને બહાર આવવા માંગો છો? એક પણ રાજકીય મીટિંગ જો ખોડલધામના આંગણે થઈ હોય કોઈ પર્ટિક્યુલર પાર્ટીનું તો એવું નથી બન્યું. મારા એ શબ્દો પણ ફરી યાદ કરાવું તમને. પાટીદાર સમાજના તમામ નેતા ખોડલધામમાં ભેગા થાય એટલે ત્યાંથી રાજકીય વાત જ બહાર આવે છે કે આટલો મોટો અને આટલો વિશાળ સમાજ હોય તો દરેક જગ્યાએ એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી. નમસ્કાર અને હું છું કૃણાલ આહિર. આજના ગજનાદમાં ચર્ચા કરવી છે નરેશ પટેલનું એક નિવેદન, અર્થ અનેક સવાલ એક કે હવે ખોડલધામ કઈ દિશામાં. રાજકારણમાં જ્યારે સમાજકારણ ચર્ચામાં આવે ત્યારે સમાજકારણ પણ રાજકારણની સમાંતર બિટવીન ધ લાઇન્સ ખૂબ વંચાતું હોય છે કે સંભળાતું હોય છે. એટલે જ જ્યારે સમાજના કોઈ નેતા કોઈ ચોક્કસ સમયે કોઈ નિવેદન આપે તો એને અલગ અલગ અર્થોમાં લેવામાં આવતું હોય છે. ઘણીવાર કહેવાવાળા વ્યક્તિની વાત બહુ સીધી, સાદી અને સરળ હોય છે, પણ કેમ કે એ સમાજ સાથે જોડાયેલો પ્રમુખ ચહેરો છે એટલે એમના શબ્દોના ઘણા બધા અર્થ નીકળતા હોય છે. અને એમાં પણ માથે રાજ્યની સૌથી મોટી એટલે કે વિધાનસભાની ચૂંટણી આવવાની હોય એવા સમયે જ્યારે કેટલાક વાક્યોનો ઉલ્લેખ થાય અને એ વાક્યો ક્યાંક બંધ બેસતા હોય તો સૌથી પહેલું કામ એ જ કરવામાં આવે છે. ખોડલધામ ટ્રસ્ટ અને એના સર્વેસર્વા નરેશભાઈ પટેલ એક કાર્યક્રમમાં કહે છે કે હવે આરામ કરવાનો સમય છે. 2017ની વાત અલગ હતી, પણ 2027ની હું વાત કરું, 15 વર્ષથી અમે આમ તો કામ કરી રહ્યા છીએ સતત, પણ 2027માં હવે હું ઉજાગરા ન કરું તો ચાલશે. એમણે આમ તો કૃણાલ વાત બહુ સીધી કહી છે, પણ તુરંત જ જેવું એમનું એ નિવેદન મીડિયામાં આવ્યું, સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા શરૂ થઈ ગઈ. એમના એ શબ્દોના ટુકડા છે એ વાયરલ થવા લાગ્યા કે શું નરેશભાઈ કોઈ નિર્ણય પર પહોંચ્યા છે. એટલે બિલકુલ જે રીતના કોઈ આ જગ્યાએ પહોંચેલી વ્યક્તિએ કોઈ નાનું એવું નિવેદન આપતું હોય છે તો એની ચર્ચા એ પૂરા દિવસભર ચાલતી હોય છે. નરેશ પટેલ એ વ્યક્તિત્વ કે જેને સમાજને એક કરવાનું કામ કર્યું હતું. જે તે સમયે સમાજ એક થયો પણ હતો. એ 2015થી 17નો સમયગાળો, પાટીદાર આંદોલનનો એ સમયગાળો અને ત્યારબાદ અત્યારની જે ઘટનાક્રમ અત્યારે દેખાઈ રહ્યો છે અને ખોડલધામ અત્યારે મજબૂતાઈથી જે રીતના આગળ વધી રહ્યું છે, આ એક સંગઠનાત્મક વ્યૂહરચના બદલવાની કે યુવા પેઢીના હાથમાં શાસન આપવાની તૈયારી છે કે પછી નરેશ પટેલ ખુદ એક હવે સામાજિક જે અત્યારની પરિસ્થિતિઓ છે તેનાથી દૂર એ પોતાના જીવનનો એક વ્યક્તિગત નિર્ણય કરવા તરફ જઈ રહ્યા છે. આ તમામ અત્યારે અનેક અર્થો આના નીકળી રહ્યા છે. જેટલા અર્થો કાઢો એટલા અર્થ નીકળી શકે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે શું નરેશ પટેલ 2017ની ચૂંટણી વખતે જે પ્રશાંત કિશોર સાથે બંધબારણે મુલાકાત, એ મુલાકાતમાં ગુજરાતનો સીએમનો ચહેરો ફેસ થવાની તૈયારી, આ તમામ ચર્ચાઓ અત્યારે ફરીથી તાજી એટલા માટે થઈ રહી છે કેમ કે નજીકના વર્ષની અંદર જ 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.
પાટીદાર સમાજ એ છે કે ધારે તેને સત્તામાં બેસાડી શકે, ધારે તેને સત્તામાંથી ઉઠલાવી પણ શકે. એ કેશુબાપા સમયનો સમય હોય કે પછી તે પછીનો ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો લગાતાર 30 વર્ષ, તેમાં સૌથી મહત્વની ભૂમિકા એ પાટીદાર સમાજની રહી છે. અને નરેશ પટેલ કે જેઓએ સમાજ માટે ઘણા એવા કામો કર્યા, શિક્ષણની વાત હોય, યુવાઓને રોજગારીની વાત હોય, અને તેમનું એક વાક્ય ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું કે સરપંચથી લઈ અને સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ, ક્લાર્કથી લઈ અને કલેક્ટરે પાટીદાર હોવા જોઈએ. તેમનો કહેવાનો અર્થ કાંઈક અલગ હતો, પણ તેની પણ ચર્ચાઓ થઈ રહી હતી. એટલા માટે આજની ડિબેટમાં આ વિશેષ ચર્ચા કરવી છે કે નરેશ પટેલનું એક નિવેદન, અર્થ અનેક, પણ સવાલ એક કે હવે ખોડલધામ કઈ દિશામાં જઈ રહ્યું છે. આપણી સાથે એ મહાનુભાવો આપણી સાથે પેનલમાં જોડાયેલા છે. વરિષ્ઠ પત્રકાર એવા પ્રશાંત ગઢવી પણ આપણી સાથે જોડાયેલા છે અને સતત એ ચર્ચાઓમાં રહેતા હોય છે, ખોડલધામ સાથે જોડાયેલા છે એવા દિનેશ બાંભણિયા પણ આપણી સાથે જોડાયેલા છે, હસમુખ લુણાગરિયા કે જેઓ એ પણ ખોડલધામની સાથે જોડાયેલા છે. કૃણાલ, આપણે સવાલ પૂછીએ પહેલા એ નિવેદન ફરી એકવાર સંભળાવી દઈએ કે જેની ચર્ચા છે. સૌથી પહેલા સાંભળી લઈએ કે નરેશભાઈ એવું તો શું બોલ્યા કે આજે આ ચર્ચા કરવી પડી રહી છે, અથવા તો એમનું એ નિવેદન ખૂબ ચર્ચામાં કેમ આવ્યું છે? સાંભળો. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં. મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. જે રીતના સ્ટેટમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી. જી આમાં કયો જમાઈ નારાજ? એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે, અને એ આપણે આજે નિહાળ્યું. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવો જોઈએ, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી. બિલકુલ. તો જે રીતના એ નરેશ પટેલે કહ્યું કે હવે આરામ કરવાનો સમય છે, નવા લોકો, નવું સંગઠન એ મજબૂત છે, તે કદાચ એ મારી ખામી નહીં પડવા દે, એટલે કે મજબૂતાઈથી તેમની એ કાર્યભાર છે આગળ વધારશે. આપણી સાથે જે મહેમાનો જોડાયેલા છે તેમાં સૌથી પહેલા પ્રશાંતભાઈ તમારી પાસે આવીશ કે આ નિવેદનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? આમાં 2-3 વસ્તુ એવી છે. એક, ખોડલધામ એના ટ્રસ્ટી તરીકે નરેશભાઈ, આપણે સૌ જાણીએ છીએ જ્યારે ચૂંટણીનો કે એક રાજકીય સમય હોય ત્યારે નરેશભાઈના નિવેદન બહુ બધી અસર કરતા હોય છે રાજકીય રીતે, સમાજની રીતે. હવે નોર્મલી એવું હોય કે કોઈ વ્યક્તિ જતી ઉંમરે રિટાયરમેન્ટ થાય, જેમ કે હવે હું ભગવાનની સેવા પૂજા કરી આટલું સરસ બનાવ્યું છે, એક જર્ની પકડી છે, બહુ જગ્યા, અદભુત ટ્રસ્ટ, સામાજિક રીતે ખૂબ સારું કામ પણ કરી રહ્યા છે. અને આવનારા સમયમાં બહુ જ મોટી એક, હું ને દિનેશભાઈ છીએ એટલે ખાસ કહી શકું કે ખૂબ જ મોટી એક હોસ્પિટલ પણ બનવા જઈ રહી છે 1000 એકરમાં. તો અમુક વ્યક્તિ એવું કહે કે ભાઈ હવે રિટાયર થઈને મારે ભક્તિ કરવી છે, માનું નામ લેવું છે, માના ચરણોમાં સમર્પિત થઈ જવું છે, ત્યારે નરેશભાઈ આમાંથી બહાર નીકળવાની વાત કરે છે. હવે આમાં કેવું છે કે જ્યારે આની રચના સ્થાપના થઈ ત્યારથી સામાજિક રીતે યુનાઇટેડ વેથી એ લોકોએ બહુ સારું કામ કર્યું, પણ છેલ્લા 5-7 વર્ષથી ખોડલધામ એક રાજકારણનો એક અખાડો બની ગયો હોય એવી અનુભૂતિ એ લોકોને ખુદને થઈ રહી છે. એમને પોતાને, ટ્રસ્ટી મંડળને, કારોબારીને, સમાજને, કારણ કે ત્યાં ભાજપ, કોંગ્રેસ વત્તા નરેશભાઈના દીકરા ગઈ વખતે આપણે ખ્યાલ હશે કે આમ આદમી પાર્ટીમાં લગભગ જોડું થઈ રહ્યા હતા. એમની એક નવી પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. હવે નરેશભાઈ જ્યારે આવું બોલે તો આને કેવી રીતે, એટલે સમાજમાંથી તમે ખોડલધામમાંથી બહાર આવવા માંગો છો કે ખોડલધામમાં ચાલતા રાજકારણથી કંટાળીને બહાર આવવા માંગો છો કે પછી ત્યાં એટલું બધું ભાજપ, કોંગ્રેસને આપ, અને હવે તો આપની પણ, કારણ કે ગોપાલ ઇટાલિયા પણ ખોડલધામના આશીર્વાદથી જ ધારાસભ્ય બન્યા છે. તો આ બધું ભેગું થયું છે એટલે ખરેખર ત્યાં રાજકીય અખાડો એટલો મોટો બની ગયો છે કે નરેશભાઈએ કંટાળીને આવું કહેવું પડ્યું.
કારણ કે હવે તો સમય એવો પાક્યો છે. અમે ઘણીવાર એવું કહેતા 2022માં નરેશભાઈ એવું કહેતા હતા કે હું રાજકારણમાં જોડાવા માંગુ છું અને મેં સર્વે કરવા મૂક્યો છે. પ્રશાંત કિશોર સાથે ઘણી બધી ગુપ્ત મુલાકાતો પણ આપણે બહાર આવી હતી. ત્યારે અમે એવું કહેતા કે સાહેબ ખોડલધામ જેવું આટલું સરસ સંસ્થા છે અને તમે બિન રાજકીય રીતે જો ચલાવો તો એની એક અસર સારી પડે જો તમે રાજકારણમાં આવશો એના કરતા. આવી બધી વાત હતી. એટલે એમણે તો માં ખોડિયારની સેવા જ કરવાની હોય અને નરેશભાઈ જેવા વ્યક્તિત્વ હું કહું છું સમાજને પણ ના મળે, કારણ કે એમણે ખોડલધામને ખૂબ સારી રીતે વિકસાવ્યું છે. કેટલા એકરોમાં જે ફેલાયું છે વત્તા જે રીતે આખી એક ઊભી કરેલી છે આખી સંસ્થાને એકદમ નળિયાથી એમ કહેવાય કે પાયાથી લઈ અને એક એપેક્સ હાઇટ સુધી પહોંચાડી છે. તો હવે તો એમણે સાચો સમય આવ્યો છે. એમણે રાજકીય રીતે લગભગ નિવેદનો આપવાના બંધ કરવા જોઈએ. એમણે રાજકીય રીતે ઇન્વોલ્વમેન્ટ બંધ કરી અને માત્ર એક સામાજિક સંસ્થાની જેમ ચલાવવું જોઈએ એવું આપણે સૌ પણ માનીએ છીએ અને એ રીતે ચાલે તો એમાં કંઈ ખોટું પણ નથી. પણ મેં જેમ કીધું એમ કે રાજકીય અખાડો ઘણા સમયથી બની ગયો છે. હમણાં ભૂતકાળમાં થોડાક બહુ નજીકના ભૂતકાળમાં જયેશભાઈ રાદડિયા વર્સિસ નરેશ પટેલની પણ એક આંતરિક લડાઈ આપણે જોઈ અને એમાં પણ એવું કહેવામાં આવ્યું કે ખોડલધામ બનાવવામાં વિઠ્ઠલ રાદડિયાનો હાથ છે અને પછી નરેશભાઈ આવી ગયા છે. એટલે આ બધી ખેંચતાણના હિસાબે મને લાગે છે આ એમની સામાજિક ખેંચતાણ છે અને આપણે બીજી કોઈ રીતે રાજકીય રીતે મૂલવવું ન જોઈએ. પણ અંદરની એક સામાજિક લડાઈ કદાચ નરેશભાઈને ક્યાંક ફ્રસ્ટ્રેશન લેવડાવ્યું હોય અને એટલા માટે એમણે આવા નિવેદનો આપ્યા હોય એવું મને લાગી રહ્યું છે. દિનેશભાઈ જોડાયેલા છે, જો દિનેશભાઈ જોડાયેલા હોય તો દિનેશભાઈ, પ્રશાંતભાઈને કદાચ આપ સાંભળતા હશો, એમના જવાબમાંથી 2-3 વાક્યો તારવીને મારે સવાલ પૂછવો છે કે રાજકીય અખાડો નરેશભાઈ કંટાળી ગયા છે, ખૂબ રાજકારણ થઈ રહ્યું છે, શું એની સાથે આજના નિવેદનને કોઈ નિસ્બત છે દિનેશભાઈ? જો પ્રશાંતભાઈ જે વાત કરીને એ પણ વાતમાં હું સહમત નથી. બીજી બાબત એ છે કે પ્રશાંતભાઈએ ઔપચારિક વાત કરી છે, જાહેર મીડિયાને નથી જાણેની વાતો કરી છે. આજનો જે પરિપ્રેક્ષ છે એ પરિપક્ષ એટલો પૂરતો સીમિત છે કે 2027માં દશાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને એના આજે પ્રથમ રથનું પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં નરેશભાઈએ સ્પષ્ટ નિવેદન કર્યું કે જ્યારે 2017માં અમારી શરૂઆત હતી અને 75 લાખ લોકોથી વધારે લોકો જ્યારે માતાજીના દર્શનમાં એક કેમ્પસની અંદર 5 દિવસ સુધી અમારે જાગવું પડ્યું હતું અને 5 દિવસમાં એટલી બધા લોકો અને મહેમાનો અને દરેક સમાજના લોકોએ માતાજીના આ પ્રાંગણમાં પોતાનો વાસ કર્યો હતો. ત્યારે એક પણ અકસ્માત ન થયો, કોઈ પણ જાતનું અમને તકલીફ ઊભી ન થઈ. એનું એકમાત્ર કારણ હતું કે અમારી પાસે ત્યારે 29 જેટલી અન્ય સમિતિઓ હતી કે જે સમિતિઓએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક, સાવચેતીપૂર્વક અને મહેમાનોને શોભે એવી રીતે કાર્ય કર્યું હતું. 2017થી લઈને 2027 સુધીમાં એ સમિતિઓ 29થી લઈને અત્યારે 100 ઉપરની સમિતિઓ કામ કરી રહી છે. અલગ અલગ લોકો કામ કરી રહ્યા છે. ત્યારે માત્ર સીમિત ગુજરાત પૂરતું હતું. આજે ગુજરાતના વર્લ્ડના દરેક ક્ષેત્રમાં સંસ્થાકીય રીતે કમિટીઓ અને લોકો કામ કરે છે. એટલે આ દશાબ્દી મહોત્સવમાં મને આરામ કરવાની તક મળશે, હું આરામ કરી શકીશ કારણ કે મારી ટીમ મજબૂત થઈ ગઈ છે. આ નરેશભાઈનું નિવેદન છે. આમાં નિવૃત્તિ લેવાનો, રાજકીય રીતે પરિપ્રેક્ષ કરવાનો કે અન્ય કોઈ પણ વસ્તુ વિચારવાની વાત એટલા માટે નથી કે આજનો જે પરિપ્રેક્ષ હતો એ એટલો જ હતો કે 2027માં મને આરામ મળશે કારણ કે 2017માં શરૂઆત હતી અને શરૂઆતના સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે 29 જેટલી ટીમોએ અમારી કાર્યશૈલી બધી સંભાળી હતી. હવે આમને તમે રાજકીય રીતે કરો, ગમે તે રીતે ગણો. અને બીજું હું તમને કહું, ગુજરાતમાં દર 1 વર્ષે 1.5 વર્ષે ચૂંટણીઓ આવતી હોય છે. એટલે ગમે ત્યારે નિવેદનને તમે 1.5 વર્ષ, હવે જે વિધાનસભાની વાત થઈ એને 1.5 વર્ષની વાર છે. હજી આની પહેલા વાત થઈ તો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીઓ છે, પછી લોકસભાની ચૂંટણીઓ આવશે. એટલે ચૂંટણી સાથે આને કોઈ લેવા દેવા નથી. બીજી વાત રહી રાજકીય અખાડો. ખોડલધામ મંદિર એટલું સક્ષમ અને પ્રબળ સમાજમાં પોતાની ઇમેજ ધરાવે છે, જેને લઈને દરેક રાજકીય પક્ષના લોકો સંસ્થા પાસે આવવા માટે, પોતાના આશીર્વાદ લેવા માટે સંસ્થાનો પ્રયાસ કરતા હોય છે. તો એમાં અખાડાનો પ્રશ્ન નથી, પણ રાજકીય પરિષદથી દૂર ના રહી શકાય એ પણ સત્ય સનાતન છે. બિલકુલ. આપણી સાથે ખોડલધામના પ્રવક્તા પણ જોડાયેલા છે. જે રીતના આ નિવેદન છે, આ નિવેદન પછી સમાજની એકતા વધશે કે પછી જે બીજું જૂથ છે જે અત્યારે થોડાક દિવસોથી આ ચર્ચાઓ ચાલી રહી છે સુરતથી જે ખોડલધામ બીજું બનાવવાની, એ જૂથ છે એક્ટિવ થશે? જે
કૃણાલભાઈ, હમ પ્રશાંતભાઈએ જે વાત કરી, દિનેશભાઈએ જે વાત કરી, પ્રશાંતભાઈએ કીધું કે ખોડલધામ એક રાજકીય અખાડો છે. નરેશભાઈના પુત્ર આપમાં ચૂંટણી લડવા માટે તૈયાર થતા આ વાતોને ક્યાંય સત્ય સાથે બંધ બેસતું બિલકુલ નથી. નરેશભાઈનો પરિવાર કે એનો દીકરો ક્યારેય બી રાજકારણ માટે તૈયાર નતા. બીજી વાત, હવે રાજકીય અખાડો છે એ કયા એંગલથી કહે છે એ તો પ્રશાંતભાઈને જ ખબર હોય. જો ત્યાં આવનારા રાજકીય લોકોને માન સન્માન આપતા હોય નરેશભાઈ એ એંગલથી કહેતા હોય તો કાગવડ એ માં ખોડલનું પવિત્ર આંગણું છે. ત્યાં આવનાર કોઈ પણ પાર્ટીનો, સત્તાધારી પાર્ટી હોય યા તો વિરોધ પક્ષનો માણસ હોય, કોઈ પણ માણસ હોય એ આવે એટલે એમનું એક આતિથ્ય ભાવ સંસ્થા તરફથી કરવું એ અમારી સંસ્થાની પરંપરા છે. એટલે એ એંગલથી જો પ્રશાંતભાઈ કહેતા હોય તો એ વાત સત્યથી બિલકુલ વેગળી છે. હું આપને એક જ વસ્તુ કહું કે ત્યાં આવનારા તમામ રાજકીય લોકો અને ત્યાં આવનારા 18 વર્ણના લોકોનું સમાન રીતે આતિથ્ય ભાવ થાય. હું આપને એક વસ્તુ કહું, આજથી લગભગ 2 વર્ષ પહેલા નરેશભાઈ પટેલ મંદિરે જતા હતા અને એક વૃદ્ધ માતા, જે દલિત માતા, માતાજીના દર્શન કરવા આવ્યા હતા, પગથિયા નતા ચડી શકતા અને નીચે બેઠા હતા. ત્યારે નરેશભાઈ એવું કીધું કે માં કેમ અહીંયા બેઠા છો? ત્યારે માએ કીધું કે હું નથી ચડી શકતી. બેટા, એ નરેશભાઈને નતા ઓળખતા એ માં. એ માએ એવું કીધું કે હું પગથિયા નથી ચડી શકતી. અને આ વાત નરેશભાઈના મનમાં ખૂંચી અને વિધિન 3 months, 3 મહિનાની અંદર એલિવેટર કરાવ્યું કે અહીંયા આવનારો એક પણ યાત્રાળુ માતાજીના દર્શન માટે જરા બી દુઃખી ન થવો જોઈએ અને આરામથી દર્શન કરી શકે. એટલે આવો ભાવ 18 વર્ણ અને તમામ રાજકીય લોકો માટે છે. એટલે રાજકીય અખાડો હોવાની વાત સાથે બિલકુલ સહમત નથી. ચલો, બીજી વાત, હસમુખભાઈ, જે રીતના એ પ્રશાંતભાઈનું નિવેદન છે એ નિવેદન એ રીતના છે કેમ કે જે રીતના અનેક એવા નામો આપણે અત્યાર સુધીમાં ચર્ચાઓમાં જોયા છે, માત્ર ચૂંટણી લડવાથી જ રાજકારણ કર્યું ના ગણાય. પડદા પાછળ પણ અનેક વ્યક્તિઓ છે તે રાજકારણ કરી જતા હોય છે અને વારંવાર એ નિવેદનો છે એ ચર્ચાઓમાં આવતા હોય છે. એટલા માટે આ નિવેદનને એ નિવેદનને સરખાવવામાં આવે છે. ના બોલ્યા હોય તો આ વાત અલગ છે, પણ ભૂતકાળમાં તેઓ બોલી ચૂક્યા છે. સમાજને પૂછીને ચૂંટણી લડીશ કે નિર્ણય કરીશ. પછી પ્રશાંત કિશોર સાથેની મુલાકાત હોય, આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ તમામ નેતાઓ એ ખોડલધામમાં આવીને બેઠક કરે. કદાચ તમે એને ના પાડી શકો, પણ ત્યાં આવવા પાછળનું કારણ કોઈ ચોક્કસ જ હોય છે, એ સૌ કોઈ જાણે છે. એટલે રાજકીય અખાડો એ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે અનેક વખત આ ચર્ચા અને આ ઘટનાક્રમ યોજાઈ ગયો છે. કૃણાલભાઈ, એક પણ રાજકીય મીટિંગ જો ખોડલધામના આંગણે થઈ હોય કોઈ પર્ટિક્યુલર પાર્ટીનું તો એવું નથી બન્યું. ત્યાં આવનારા તમામ લોકો, સમાજના લોકો હોય, આમ આદમી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામને આવકાર્યા હોય. બીજી વાત, નરેશભાઈ જગ્યા પણ નથી ને ત્યાં આવીને કોઈ એવું કહેતો બિલકુલ નથી, બિલકુલ નથી, જગ્યા પણ નથી અને અપેક્ષિત પણ ના હોય. ત્યાં આવનારો માત્ર ને માત્ર એક માતાજીનો શ્રદ્ધાળુ, એક યાત્રિક તરીકે જ એમને જોવામાં આવે છે, કોઈ રાજકીય રીતે નહીં સાહેબ. બિલકુલ. પ્રશાંતભાઈ, શું કહેવા માંગો? એટલે મારો કહેવાનો મિનિંગ એ જ, મેં આખી મારી પ્રસ્તાવનામાં શું કીધું કે નરેશભાઈ કે ખોડલધામની વટવૃક્ષ બનાવ્યું છે, આટલો પવિત્ર યાત્રાધામ, મહેનત ખૂબ કરી, પણ છેલ્લા 5-7 વર્ષમાં, મારા એ શબ્દો પણ ફરી યાદ કરાવું તમને કે છેલ્લા 5-7 વર્ષમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ત્યાંથી જે નિવેદનો આવે એને ખૂબ રાજકીય ગલિયારીઓમાં બહુ જ સારી રીતે લેવામાં આવે. એ ગલિયારીઓની આ વાતોના હિસાબે એમાં ઘણા બધા રાજકીય વંટોળ પણ આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ. આજે 2021 પહેલા વિજયભાઈ રૂપાણી સીએમ હતા, જે વાણિયા સમાજમાંથી, જૈન સમાજમાંથી આવતા હતા. નરેશભાઈનું નિવેદન આવ્યું કે સરપંચથી સંસદ સુધી પાટીદાર હોવા જોઈએ અને પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ. અને ક્યાંક ભાજપ 20માં આવ્યું અને 2021માં આનંદીબેન પછી ભૂપેન્દ્રભાઈને પાટીદાર સીએમ તરીકે આપણે લાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ખોડલધામ તરફથી આવતા નિવેદનો, જે રાજકીય નિવેદનો હોય છે, આપણે એટલું તો માનીશું ને કે જે કંઈ આમાં કેમ, જો હું વ્યક્તિગત ખોડલમાં તો અમારી દીકરી છે, હું ગઢવી છું હસમુખભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય નિવેદનો જ્યારે આવતા હોય, આની પહેલા જો તમને યાદ હોય તો પરેશ ધાનાણી, ગોરધન ઝડપિયા, ક્યાંક કોંગ્રેસના, ક્યાંક ભાજપના બધા નેતાઓ ત્યાં બેઠા, ખોડલધામના ઓટલા ઉપર બેઠા ને ફોટો વાયરલ થયો, એની ઉપર આપણે રાજકીય ચર્ચા કરી હતી. એટલે એવું નથી કે રાજકીય અખાડો એટલે માત્ર ત્યાં રાજકીય ચર્ચા થાય છે, પણ પાટીદાર સમાજના તમામ નેતા ખોડલધામમાં ભેગા થાય એટલે ત્યાંથી રાજકીય વાત જ બહાર આવે છે, રાજકીય રીતે જ એને લેવામાં આવે છે અને પછી એના બહુ બધા રિપર્કેશન થતા હોય છે, આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે મેં આવું નિવેદન આપ્યું હતું. બીજી વાત કે છેલ્લા હમણાં જ આમ જોવા જાઓ તો મેં એ જ કીધું, નજીકના ભૂતકાળમાં જઈએ તો જયેશ રાદડિયા વર્સિસ નરેશભાઈની લડાઈ ચાલી, પછી એ બંને ચૂંટણી પછી ભેગા થયા, એ ફોટો પણ વાયરલ થયો. ત્યારે શું વાત થઈ હતી મીડિયાની દુનિયાઓમાં
કે ભાઈ આ બંને વચ્ચે હવે સમાધાન થઈ ચૂક્યું છે. ત્યારે જયેશ રાદડિયા કે એમના સમર્થકો તરફથી આવી પણ વાત બહાર આવી હતી કે આમાં તો વિઠ્ઠલ રાદડિયાનું બહુ જ સારું એવું યોગદાન છે, ખોડલધામ ઉપર એમનો પહેલો હક છે, આવી બધી વાતો બહાર આવી હતી. એટલે સામાજિક સંગઠન છે, પવિત્ર યાત્રાધામ છે, તમે બહુ જ સરસ બનાવ્યું છે. અમે તો એવું કહીએ છીએ કે વર્લ્ડમાં પ્રશાંતભાઈ, આમ પણ સમાજકારણ છે એ રાજકારણની બુકનું જ એક પત્તું છે અને હસમુખભાઈ પણ એનાથી સહમત હશે જ. હસમુખભાઈ, મૂળ વાત એ છે કે આરામની જે એમણે વાત કરી, એમણે ભલે હળવા લાઇટર નોટમાં એ વાત કરી, હસતા હસતા કહ્યું. શું તમે એવો કોઈ સંકેત માની રહ્યા છો કે બસ હવે નજીકના સમયમાં એ પદ છોડવાના છે, એવો સંકેત માની રહ્યા છો? કૃણાલભાઈ, એક વાત પ્રશાંતભાઈએ કીધું કે સરપંચથી સાંસદ સુધી, એ વાતમાં હું આપને ક્લેરિફિકેશન આપું કે નરેશભાઈએ એ વાત સમાજની જે વિશાળતા છે, સમાજનું જે કદ છે, એના પ્રપોર્શનલ રેટમાં નરેશભાઈએ કીધું કે આટલો મોટો અને આટલો વિશાળ સમાજ હોય તો દરેક જગ્યાએ એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ વાત. બીજી વાત, આપે કીધું કે આજે નરેશભાઈએ આરામની વાત કરી, તો સાહેબ હું આપને કહું છું કે હું છેલ્લા ઘણા વર્ષોથી આ નરેશભાઈ સાથે પ્રવાસ કરું છું ગુજરાતમાં. આજ 60-61 વર્ષની ઉંમરે પણ જે નરેશભાઈ જે એમની જે ફિટનેસ જાળવે છે અને જે સમય આપે છે ને, એ સમય કોઈ માણસે આપવો ખૂબ અઘરો છે. છતાં નરેશભાઈ ખોડલધામના કામ માટે સતત પ્રવાસમાં હોય છે, ગુજરાતમાં, આઉટ ઓફ ગુજરાત, આઉટ ઓફ કન્ટ્રી, અને સમાજના કામને પ્રાધાન્ય આપે છે. તો એમનો કહેવાનો ભાવ એવો છે કે હવે જો આજે સમાજના આટલા બધા યુવાનો સક્ષમ છે, એજ્યુકેટેડ છે, આજે છેલ્લા 2011 થી સંસ્થા સમાજની વચ્ચે સ્થાપિત થઈ છે, ત્યારે સમાજની જે માતૃ સંસ્થા ખોડલધામ છે એની સિસ્ટમ અને એની ગતિવિધિઓથી વાકેફ છે, ત્યારે સમાજના યુવકો જો આ જવાબદારી સંભાળે તો મારે પણ થોડોક આરામ લેવો છે, એવો નરેશભાઈનો કહેવાનો હેતુ છે. ચલો, એમણે એવું કહ્યું કે ભાઈ જવાબદારી સંભાળે તો આરામ. પછી એમણે તો કહ્યું કે ભાઈ અત્યારે તો કમિટી બહુ બધી છે, અત્યારે સદસ્યો બહુ બધા સક્ષમ છે, આવી બધી વાત કરી. પણ એમણે એ વાક્ય કેમ કહ્યું તો પછી કે મારા પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે? હા, બિલકુલ, કારણ કે નરેશભાઈ એવા વંશ વારસામાં માનતા જ નથી કે આજે હું ખોડલધામનો ચેરમેન છું તો આવતીકાલે મારો દીકરો હોય. એ વાતથી નરેશભાઈ બિલકુલ અલગ છે, એ વાતથી નરેશભાઈ બિલકુલ વેગળા છે. ક્યારે એ વંશવાદમાં માનતા નથી. એટલા માટે કીધું કે મારા પરિવારમાંથી કોઈ નહીં હોય. કદાચ સપોઝ નરેશભાઈની આજે ઉંમર છે, છતાં હું તો કહું માતાજી એમને ખૂબ ફિટનેસ આપી છે કે દોડે છે. પણ સંજોગો વસાત કાલે માનો કે કઈ ચેન્જ આવ્યો તો પણ મારો પરિવારમાંથી કોઈ નહીં હોય. એ કહેવા પાછળનો ભાવ એનો એવો છે કે આ સંસ્થા છે એ લેવા પટેલ સમાજની માતૃ સંસ્થા છે અને એમાં સમાજના દરેક દીકરાઓનો હક હોય છે. આમાં મારો કોઈ વંશ વારસાગત હેતુ નથી કે વંશ વારસાગત આમાં કોઈને મળે નહીં, એવો એમનો કહેવાનો સ્પષ્ટ સંકેત છે સાહેબ. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતના એ અત્યારે આપણે ગુજરાત હોય કે પછી ભારતમાં જે અત્યારની ચૂંટણીની ઢબો છે, એમાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો છે જાતિગત સમીકરણના આધારે ઉતારતી હોય છે. પાટીદાર સમાજ અહીંયા બહોળી સંખ્યામાં છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલો છે. તમે લગભગ ભૂતકાળ તપાસો તો વર્ષો પહેલા ક્ષત્રિય અને પાટીદારો વચ્ચેની લડાઈઓ સૌરાષ્ટ્રમાં બહુ ચાલતી હતી. એનો ડર હજી ક્યાંક તેમને ભાજપની અંદર સુરક્ષિત માની રહ્યો છે, તેના કારણે જોડાયેલું છે. એનો ડર કરતા બી પાટીદાર સમાજથી બીવે છે, એ આપણે સૌ જાણીએ છીએ કે 18% થી 20% વોટ બેંક જે છે એ ક્યાંય ગુમાવી ન પડે અને ક્યાંક એમાં ડેન્ટ ન વાગે. ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજનું વધારે માને છે અને ક્યાંક પાટીદાર સમાજને તકલીફ કે નુકસાન ના પડે એનું સંપૂર્ણ ભાજપ ધ્યાન રાખે છે. એ પછી મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, ક્યાંક પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ક્યાંક સારી પદ આપવાની વાત હોય. મૂળ વાત જો હવે ફરીને આ સ્ટેટમેન્ટ કે આની વાત કરીએ, આ એક બહુ સહજ ભાવ છે. કોઈ એક વ્યક્તિએ એક સ્ટેજ ઉપર કામ ચાલુ કર્યું હોય, ઉપાડ્યું હોય અને પછી ધીરે ધીરે વટવૃક્ષની જેમ ફેલાય, 15 વર્ષે માણસ બી થાકે. એવું નથી માનસિક કે શારીરિક, રાજકારણથી માનસિક શારીરિક. બીજું તમે કોઈ એક સંગઠન લઈને બેઠા હોય એટલે એમાં અનેક પ્રકારના ખાંચા આવે અને ક્યારેક માણસને એવું થાય કે આ બધું હું કોના માટે અને શેના માટે કરું છું. ધીસ ઇઝ થેન્કલેસ જોબ. જેમ એક સોસાયટીમાં ચેરમેન કમિટી બનતી હોય અને ચેરમેનને કોઈ દિવસ કોઈ થેન્ક યુ ના કહેતું હોય, એની ઉપર માછલા જ ધોવાતા હોય, એમ સામાજિક આટલું મોટું સંગઠન હોય, ફેલાયેલું હોય, આટલો એનો વહીવટ મોટો હોય કરોડો રૂપિયાનો, ક્યાંક નાનું મોટું થેન્કલેસ જોબના હિસાબે ઘણીવાર આક્ષેપો પણ થતા હોય.
એમાં પાછું રાજકીય રીતે પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરફિયરન્સ આવતું હોય, ક્યાંક એમના સ્ટેટમેન્ટથી રાજકીય ગરમાવો આવતો હોય, તો માણસને બી એવું લાગે કે અમુક ઉંમરે છોડવું પડે. અને પ્લસ આ 15 વર્ષમાં આખી એક જેમ કીધું એમ કમિટી સક્ષમ થઈ ગઈ છે, એમ એમણે એમની ટીમ બનાવી છે, ટીમ સક્ષમ થઈ ગઈ છે. પણ હજી પણ ક્યાંક સમાજ અને રાજકારણનો બ્રિજ પૂરો ન થતો હોય. કેમ આવું કેવું પડ્યું તમે સમજો, સમાજ અને રાજકારણ વચ્ચે એક બ્રિજ. તો નરેશભાઈ બહુ પીડ વ્યક્તિ છે કે જે બંનેને બેલેન્સ કરી શકે છે, ક્યાંક પક્ષોને પણ દબાઈ શકે છે અને સંગઠનને પણ સાચવી શકે છે. એવો હજી લાયક વ્યક્તિ એમને ન દેખાયો હોય. બીજું, હમણાં જ થોડાક જ સમય પહેલા ત્યાંથી જ અનારબેનની પણ જાહેરાત થઈ મોટા પાયે, આજ મંચ ઉપરથી થઈ હતી જો હું ન ભૂલતો હોઉં તો. અને એને પણ આપણે રાજકીય ગલિયારીમાં ખૂબ ચર્ચા કરી કે અનારબેનને અહીંયા અધ્યક્ષ બનાવ્યા છે તો હવે આગળ શું થશે. બીજું એક ઉમિયાધામ અને ખોડલધામ બીજું કંઈક બની રહ્યું છે બહુ સારા પ્રમાણમાં. તો આ બધું ભેગું થાય તો ક્યાંક વ્યક્તિગત બી પેલું ના સચવાતું હોય. એના હિસાબે પણ એમણે કીધું કે હવે હું રાજીનામું આપું અથવા 2027માં મારે આના આરામ કરવો છે, વોટ એવર. આવી એક ભાવના 100% હોઈ શકે. મેં શું કીધું, હું કોઈ આમાં આક્ષેપબાજી કરતો જ નથી. હું પાટીદાર સમાજની તમામ ડિબેટોમાં હાઈએસ્ટ હું રહ્યો છું. મને બધું દિનેશભાઈ, હું અને બધી 500 ડિબેટોમાં ભેગા રહ્યા આવીશું. એટલે એક એક વસ્તુથી બીજી બધી રીતે પણ અમે વાકેફ છીએ. આજે હસમુખભાઈ એમની વાત કરી, વાત સાચી છે કે પણ એ બી તો એટલું સત્ય છે ને કે પ્રશાંત કિશોર જોડે બંધ બારણે મિટિંગો થઈ. કોંગ્રેસે તો નરેશભાઈને, એટલે નરેશભાઈની કે કોંગ્રેસની અંદર કોઈકની ઈચ્છા હતી કે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થાય 2022માં. નરેશ મુખ્યમંત્રી તરીકે કદાચ 2027માં પણ કોંગ્રેસ પાછળ પડશે કે જો નરેશભાઈને આપણે પાટીદાર મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીએ કોંગ્રેસ તરફથી અને નરેશભાઈ આપણામાંથી ચૂંટણી લડે. આ વાતો પણ આજની તારીખ તમે લખી લો, આપણે ક્યાં દૂર છીએ. હું તો અહીંયા જ છું અને ચર્ચા કરવાના છે. મેક્સિમમ રાજકીય ચર્ચાઓ પણ ખોડલધામને લઈને આપણે કરી છે. એટલે મારા શબ્દ વાપરવો પડે કે રાજકીય અખાડો છે. અને ઘણીવાર એવું થયું છે કે કંઈક કોંગ્રેસ, ભાજપ, આપ ત્યાં જઈને કંઈક, હું તો કહું છું, સામાજિક સંગઠનની મદદ માંગી હોય કે ભાઈ તમે આ વખતે ખોડલધામ અમારી જોડે રહેશે તો અમને એનો ફાયદો મળશે. તો આને રાજકીય ગલિયારીઓની ચર્ચા જ કહેવાય, બીજું શું કહેવાય. ઓકે, ચલો હસમુખભાઈ કંઈક કહેવા માંગે છે આજ વાત ઉપર. મોબાદલભાઈ, બીજું પ્રશાંતભાઈએ કીધું રાજકીય અખાડો તો બિલકુલ ના કહી શકાય, એ વાતમાં સહમત નથી. બીજું, જ્યારે આજે સંસ્થાનું આવડું મોટું કદ છે, આવડી મોટી વિશાળતા છે, ત્યારે સંસ્થામાં કંઈ બી થતી હોય તો એની નોંધ દરેક મીડિયા સુધી લેવાતી હોય. બીજી વાત, નરેશભાઈએ આરામની વાત કરી તો આપ જાણો છો, આપ સારી રીતે જાણો છો કે નરેશભાઈનો જે એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ભાઈ મારે સર્વ સમાજને એક કેન્સર માટેનું એક આરોગ્ય ધામ આપવું છે. ત્યારે રાજકોટ નજીક અમરેલી મુકામે જે એક વર્લ્ડ ક્લાસ આરોગ્ય સેન્ટર થઈ રહ્યું છે, કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, એમાં પણ નરેશભાઈ પૂરેપૂરો સમય આપી શકે એ માટે એમને એમની ટીમને કીધું છે કે ભાઈ તમે વિશેષ જવાબદારીઓ સંભાળો તો મારે જે હોસ્પિટલ છે એમાં હું સમય આપી શકું. એટલે તમારો દાવો એવો છે કે ચેરમેન તો નરેશભાઈ જ રહેવાના છે, પણ થોડા એ બીજા કામમાં વ્યસ્ત રહેશે એટલે ટીમને વધારાની જવાબદારી સોંપવા ગયું છે. માર્ગદર્શન તો નરેશભાઈનું જ અમારે હોય ને, સવાલ નથી. કારણ કે એમનામાં જે એટલી પીઢતા અને પુખ્તતા છે અને એમનું નોલેજ છે, એમનો જે વિષય છે, દરેક વિષયમાં એમનું, એટલે અમારે માર્ગદર્શન તો કાલે ઉઠીને નરેશભાઈ જો રાજીનામું આપે કાલે ઉઠીને, તો તમે પછી એવું કહેશો ને કે એમનો નિર્ણય છે, અમે સન્માન આપીએ છીએ, અમને હવે બહારથી માર્ગદર્શન આપશે, એવું કહેશો તમે? સાહેબ, રાજીનામું આપવા માટેની આપ જે વાત કરો છો, નરેશભાઈએ ક્યાંય એવું કીધું નથી અને એવું કોઈ કહેવાનો સવાલ નથી. આજે કદાચ નરેશભાઈ આવા શબ્દો કદાચ બોલે ને રાજીનામાનો, તો સમાજ સામે જઈને કે ભાઈ તમને શું કારણ છે, સમાજ સામેથી કે તમે જે લેવા પટેલની માતૃ સંસ્થામાં જે યોગદાન આપો છો ને, એ યોગદાન આપ આપો છો એટલું કોઈ વ્યક્તિ ન આપી શકે. એટલે આપ ચાલુ જ રહો, તમે જેવું એવું પણ બની શકે ને હસમુખભાઈ કે એમના મનમાં એક ઈચ્છા હોય, કદાચ એમણે કોઈ નિર્ણય લીધો હોય, હવે પ્રતિક્રિયા જાણવા માંગતા હોય એટલે એમણે વાત વહેતી મૂકી હોય કે ભાઈ સમાજની શું પ્રતિક્રિયા આવે છે. ના, બિલકુલ એવો હોય જ નહીં, સવાલ નથી. સમાજની પ્રતિક્રિયા એવો કોઈ સવાલ જ નથી. માત્ર ને માત્ર આરામ હું કરી શકું એ પાછળનો હેતુ એટલો જ છે. આજે ટીમો સક્ષમ છે, યુવાનો સક્ષમ છે. ગુજરાતના 34 જિલ્લાઓમાંથી 31 જિલ્લા અને 260 તાલુકામાંથી 220 તાલુકા અને 3500 થી વધારે ગામમાં ખોડલધામના યુવાનો ખોડલધામની સિસ્ટમ પ્રમાણે કામ કરી રહ્યા છે. એટલે એને આજે વિશ્વાસ છે કે ખોડલધામનો એક મેસેજ છે તો એ ચાહે ગુજરાતના કોઈ પણ ખૂણાનું ગામ છે ત્યાં એ ફોલો થતું હોય અને એને લઈ એ જો યુવા ટીમ કામ કરતી હોય તો કેન્સર હોસ્પિટલમાં વિશેષ સમય આપી શકે. આવા ભાવ સાથે એમને કીધું છે કે હું થોડા ત્યાં ફોકસ કરી શકું હોસ્પિટલ માટે. બિલકુલ.
પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ, હવે ડિબેટના અંતિમ તરફ જઈએ. જે રીતના આ એક સંસ્થાની વાત નથી, સામાજિક અનેક એવી સંસ્થાઓ છે. એ સંસ્થાઓને રાજનેતા અથવા તો રાજકારણની જરૂર છે કે પછી રાજનેતાઓને રાજકારણને સંસ્થાઓની જરૂર હોય છે? રાજકારણને સમાજની જરૂર છે, અને જેનો સમાજ બહોળો, જેનું માંસ મોટું, અભ્યુદય હમણાંનું જ ઉદાહરણ છે. જેમ આની વાત કરી એમ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજે રાત્રે 3 વાગે સમાજ જગાડ્યો અને એવું કીધું કે 3 વાગે એટલા માટે સમાજ જાગે છે. એ કેમ કે ત્યાં જે લાખોની જનમેદની ભેગી થઈ કોળી ઠાકોર સમાજ હતો, એ જ રીતે કોળી સમાજ જ્યારે હોય ત્યારે આપણે જોઈએ છે કે કુંવરજી બાવળિયાથી લઈને પરસોત્તમ સોલંકી સુધીની વાતો આપણી સામે બહાર આવે. એનો મતલબ શું છે કે સમાજ જે છે એ એટલે રાજકારણ સમાજ ઈચ્છે છે, અને સમાજથી રાજકારણ રૂડું થાય છે, રૂડું લાગે છે, અને સમાજના ખભે બંદૂક મૂકી અને પછી બહુ મોટું રાજકારણ થાય છે. અને આનું જ આપણે અત્યાર સુધી બધું જોતા આવ્યા છે. છબી આ જ રીતે ઉભરતી આવી છે. એટલે દરેક વ્યક્તિ જે બહાર આવી છે માત્ર એના સમાજ થકી ઉજળી અને બહાર આવી છે અને મોટી થઈ છે. એમ આ અત્યાર સુધી તમે જુઓ ને, આ ઉદાહરણ જેટલા બી આપણે આપ્યા, કોળી ઠાકોર સમાજના આપ્યા, આ પાટીદાર સમાજનું ખોડલધામ હોય, કેમ ઉમિયાધામ તરફથી હજી સુધી, એટલે આ નહીતર નરેશભાઈ આજે આ સ્ટેટમેન્ટ આપ્યું તેની સામે તરત બીજા, એટલે એમનું આંતરિક બાબત છે, પણ આ તો એક વાત છે કે આને ક્યાંક ને ક્યાંક રાજકારણ સાથે આપણે જોડી દઈએ છીએ, કારણ કે લોકો તરત જોડી દે છે. અને સમાજ અને રાજકારણ એક સિક્કાની 2 બાજુ છે. હવે 2 બાજુ થઈ ગઈ છે, એટલા માટે આપણે રાજકીય જ ચર્ચા કરવી પડે. બિલકુલ, બંને જોડાયા અને દિનેશભાઈ પણ જોડાયા હતા. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચાઓમાં વિસ્તૃત માહિતી આપી અને ચર્ચા કરી તે બદલ. જે રીતના એ સામાજિક સંસ્થા હોય છે, એ જ્યારે તેમનું કદ નાનું હોય છે, કદ ધીમે ધીમે જ્યારે મોટું થતું જાય, અનેક લોકો એમાં જોડાતા જાય, આનો જ્યારે બનવું હોય ત્યારે ઉદ્દેશ્ય એક જ હોય કે સમાજની એકતા થાય, સમાજના લોકોને શિક્ષણ મળી રહે, સમાજના યુવાઓ આગળ વધે. પણ છેલ્લે અંતે એ તમામ વસ્તુઓમાં રાજકારણની એન્ટ્રી થતી હોય છે. કોઈ સામાજિક આગેવાન એ પ્રમુખ પછી રાજકારણમાં એન્ટ્રી લેતો હોય છે, અથવા તો કોઈ રાજકારણના નેતા હોય છે એ સામાજિકની અંદર દખલગીરી કરતા શરૂ થાય છે, અને ક્યાંક વિખૂટા પડે છે અને ક્યાંક અલગ અલગ રસ્તાઓ ઉપર આગળ ચાલતા હોય છે. પણ આ જે નિવેદન આવ્યું છે નરેશ પટેલનું, એ નિવેદનના અર્થ અનેક થઈ રહ્યા છે, અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે શું સામાજિક આરામ લઈ અને હવે રાજકીય એન્ટ્રીની તૈયારીઓ છે, કે પછી ખોડલધામની અંદર બંધ બારણે તેઓ માર્ગદર્શન આપતા રહેશે, યુવા ટીમ એ કામ કરતી રહેશે, કે પછી કોઈ બીજો જ એમનો વિચાર છે. આ તમામ વસ્તુઓની જે ચર્ચાઓ કરી તેમાં અંતે તો એ જ વાત સામે આવી રહી છે કે પોતાનો અંગત એ વિષય છે કે તેમને શું કરવું, પણ સમાજ સાથે જોડાયેલા છે ત્યાં સુધી તેઓ સેવા કરશે એવી અત્યારે વાત સામે આવી રહી છે. પણ જે રીતનું આ નિવેદન એ વારંવાર નરેશ પટેલનું એ ચૂંટણી સમયે ચર્ચાઓમાં આવતું હોય છે, અત્યારે ચૂંટણી નથી પણ એમને ઉલ્લેખ 2027નો કર્યો છે, એટલે સીધું જ તેમને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું છે. પણ આ નિવેદનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? નરેશ પટેલે પાટીદાર સમાજને ખાસ કરી અને ખોડલધામના જે ચેરમેન છે તેમને જે કામગીરી કરી છે અને તેમના જે નિવેદનો છે, એ નિવેદનો આવનારા દિવસોની અંદર કોઈ નવી વ્યૂહરચના, કોઈ નવા રાજકીય સમીકરણોમાં ફેરફાર, અથવા તો પોતાની રાજકારણમાં એન્ટ્રી શું હોઈ શકે? જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.